आज આપણે એક કેસ વિશે વાત કરવાની છે જેનું નામ છે યશવંત વર્મા કેસ। યશવંત વર્મા અત્યારે હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ છે, પણ એને કોઈ ન્યાયિક કાર્ય સોંપેલું નથી। ટૂંક સમયની અંદર એ દૂર થવી શક્યતા રહેલી છે। યશવંત વર્મા જો દૂર થશે તો ભારતના સૌથી પહેલા જજ હશે હાઈકોર્ટના કે જેને દૂર કરવામાં આવ્યા હશે મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા। આખો કેસ આપણે સમજી લઈએ। યશવંત વર્મા 2021 થી 2025 સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા। 14 માર્ચ 2025ના દિવસે એમના ઘરે દિલ્હી ખાતે જે ઘર છે એમને ઘરે આગ લાગે છે, ત્યારે એ વ્યક્તિ ત્યાં હાજર નથી હોતી, ભોપાલ હોય છે। ત્યાં જે રહેવાનું ઘર હોય એની બહાર જે સ્ટોર રૂમ રાખેલો હોય ત્યાં આગળ આગ લાગેલી, અને આગ બુઝાવવા માટે જે ફાયર ફાઇટર આવ્યા, પોલીસની ટીમ આવી, તો એમને માલુમ પડ્યું કે આમાં અર્ધ બળેલી કે બળેલી અવસ્થાની અંદર પૈસા રહેલા છે, 500-500ની નોટ રહેલી છે, અને અંદાજે તેની કિંમત એવું કહેવાય છે કે 15 કરોડ જેટલી રહેલી છે। તો આરોપ લગાડવામાં આવ્યો કે આ વ્યક્તિ એ પૈસા ત્યાં આગળ સ્ટોર કરેલા, કેમ કે ત્યાં આગળ જવા માટે બીજા કોઈની પાસે એક્સેસ નહોતો એમની પાસે, અને એના ઘરના સભ્ય સિવાય કોઈ ત્યાં જતું નહોતું। ત્યાર પછી આજે સમગ્ર ઘટના બની 14 માર્ચ 2025ના દિવસે એમના ઘરે આગ લાગી, ત્યાર પછી એની પાછળ આગ લાગી। સુપ્રીમ કોર્ટને જાણ થતાં સુપ્રીમ કોર્ટે 3 સભ્યોની એક સમિતિ બનાવી। 3 સભ્યોની સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો। અહેવાલની અંદર શું કીધું કે હા, આના ઘરે જે પૈસા મળી આવ્યા છે એ પૈસા એના નથી, યશવંત વર્માના, એ સાબિત કરવામાં એ વ્યક્તિ નિષ્ફળ ગયા છે। એવું કહેવાય છે કે 2018માં કેસ આવેલો, સિમ્બોલી સુગર મિલ્સ ફ્રોડ કેસ, એમાં આરોપ લાગેલા કે આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કરેલો, પણ જો કે એ તપાસને 2024માં બંધ કરાવેલી, પુરાવા નહોતા મળ્યા એના માટે। સુપ્રીમ કોર્ટે 3 સભ્યોની સમિતિ બનાવી, એમાં રિપોર્ટ આવ્યો કે હા, આ વ્યક્તિ ભ્રષ્ટાચાર કર્યો છે, આમની પાસે પૈસા હશે। ત્યાર પછી એ સમયે સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હતા, એમણે ભલામણ કરી, એમને એડવાઇસ આપી આ વ્યક્તિને, યશવંત વર્માને, કે ભાઈ તું રિઝાઇન આપી દે, તું રાજીનામું આપી દે, તું જજનું નામ ખરાબ કરે છો। પણ આ વ્યક્તિએ ઠાની લીધું છે કે રાજીનામું તો નહીં જ દઉં। અત્યારે હાલમાં કઈ જગ્યાએ છે? અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે છે, પણ એને કોઈ ન્યાયિક કાર્ય સોંપેલું નથી, જ્યાં સુધી સમગ્ર મામલો ક્લિયર ન થાય ત્યાં સુધી। દિલ્હી હાઈકોર્ટમાં હતા, અને ત્યાર પછી આ સમગ્ર ઘટના બન્યા પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર આપી, આ એક નવાઈની વાત છે। હવે સુપ્રીમ કોર્ટે જે તપાસ કરી, રિપોર્ટ આપ્યો, ત્યાર પછી આ વ્યક્તિને કીધું, એડવાઇસ કરી કે તું રાજીનામું દઈ દે, આ વ્યક્તિ માન્યા નહીં, અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટે શું કર્યું કે રાષ્ટ્રપતિને ભલામણ કરી, દ્રૌપદી મુર્મુને, કે આ વ્યક્તિને દૂર કરવા માટેની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે, મતલબ દ્રૌપદી મુર્મુની ભલામણ કરતી એક બાબત આપી, વડાપ્રધાને સોંપ્યું। અત્યારે હાલમાં ચોમાસું સત્ર શરૂ છે, એટલે 21 જુલાઈના દિવસે લોકસભામાં લગભગ 145 વ્યક્તિએ, રાજ્યસભામાં 50થી વધારે વ્યક્તિએ ઠરાવ ઉપર સાઇન કરી કે હા, આમને દૂર કરવા માટે જે ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ। તો મને એવું લાગે છે કે વહેલા મોડા આ વ્યક્તિને દૂર તો કરી નાખશે। જો કે એ વાત અલગ છે કે જજને દૂર કરવા માટેની જે બાબત હોય એ પ્રક્રિયા એક જ સત્ર દરમિયાન થઈ જવી જરૂરી છે। મતલબ ચોમાસું સત્રની અંદર પ્રક્રિયા સ્ટાર્ટ કરી તો ચોમાસું સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની, બીજા સત્રની અંદર જો એને લઈ જવામાં આવે તો એકથી ફરીવાર પ્રક્રિયા સ્ટાર્ટ કરવી પડે। આખી પ્રક્રિયા શું રહેલી છે આપણે સમજી લઈએ કે અનુચ્છેદ નંબર 124 છે। 124માં લખવામાં આવ્યું છે કે સંસદ કાયદો બનાવી ડિસાઇડ કરશે કે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજને દૂર કેમ કરાય। હાઈકોર્ટના જજ માટે અનુચ્છેદ 218, સુપ્રીમ કોર્ટ માટે 124, પણ આમાંથી એક પણ અનુચ્છેદમાં પ્રક્રિયા લખેલી નથી। પ્રક્રિયામાં શું લખે છે કે સંસદ કાયદો બનાવી પ્રક્રિયા ડિસાઇડ કરશે। 1968માં એક કાયદો બનાવ્યો છે, જજ તપાસ અધિનિયમ 1968, આમાં લખવામાં આવ્યું છે કે આખી પ્રક્રિયા શું હોય। તો સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજને દૂર કરવા માટે સેમ ટુ સેમ પ્રક્રિયા હોય। સંસદના 2માંથી કોઈ પણ ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થઈ શકે। જો લોકસભામાં પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો ઓછામાં ઓછા 100 સભ્યોનું સમર્થન જોઈએ। રાજ્યસભામાં પ્રોસેસ સ્ટાર્ટ કરવી હોય તો ઓછામાં ઓછા 50 વ્યક્તિનું સમર્થન જોઈએ। ત્યાર પછી જે ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થાય ત્યાં આગળ 3 સભ્યોની સમિતિ બનાવી શકાય। આ 3 સભ્યોમાં એક સુપ્રીમ કોર્ટના જજ હોય, એક હાઈકોર્ટના જજ હોય, અને એક નિષ્ણાત વ્યક્તિ હોય, કાયદાના જાણકાર હોય। આ 3 વ્યક્તિની જે સમિતિ બને એ ગૃહને અહેવાલ આપે કે હા, આની ઉપર જે આરોપ લાગ્યા છે યોગ્ય છે કે અયોગ્ય। સમિતિનો જે અહેવાલ હોય એ માનવા માટે ગૃહ બંધાયેલું નથી, આ વિગત આપણે યાદ રાખીએ। પણ જ્યારે સમિતિની રચના કરી હોય, સમિતિ તપાસ કરે, રિપોર્ટનો અભ્યાસ કરે અલગ અલગ બાબતોનો, ત્યાર પછી રિપોર્ટ આપે, તો એ અહેવાલ શુભ ભાવના સાથે ગૃહ સ્વીકારી લેતું હોય છે। જો ગૃહની અંદર એની સામે કાર્યવાહી થઈ, બહુમતી લેવામાં આવે। બહુમતી વિશેષ બહુમતી હોય કે હાજર રહીને મત આપે એના 2/3, પરંતુ તે કુલ સંખ્યાના 50%થી વધારે હોવા જોઈએ। એક ગૃહમાંથી ઠરાવ પસાર થાય ત્યાર પછી બીજા ગૃહને મોકલે, બીજા ગૃહમાં સેમ ટુ સેમ બહુમતી મળે, વિશેષ બહુમતી કે હાજર રહીને મત આપે એના 2/3, પરંતુ તે કુલ સંખ્યાના 50%થી વધુ હોવા જોઈએ।
ત્યાર પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળતા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજ દૂર થાય. તો આપણે સમગ્ર વાત કરી યશવંત વર્મા કેસ માટે. અત્યારે હાલમાં ત્યાં ઠરાવ લાવવામાં આવ્યો છે, હજી આગળની પ્રક્રિયા બાકી છે, પણ મને વિશ્વાસ છે, મારી જેમ ઘણાને વિશ્વાસ છે કે વ્યક્તિ દૂર તો થઈ જશે. અત્યારે એ વ્યક્તિ રાજીનામું નથી આપતા, પણ એ સામે શું કર્યું, સુપ્રીમ કોર્ટમાં રીટ કરી. સુપ્રીમ કોર્ટમાં રીટ શું કરી કે સુપ્રીમ કોર્ટે જે 3 સભ્યોની સમિતિ બનાવી હતી અને રિપોર્ટ સોંપ્યો, એમાં મને વાંધો છે કે તમે તપાસ કેમ કરી. જ્યારે હાઈકોર્ટના જજ ઉપર આરોપ લાગે તો સુપ્રીમ કોર્ટને ઇન હાઉસ આ પ્રકારે કમિટી બનાવવાનો અધિકાર ક્યાં રહેલો છે? સુપ્રીમ કોર્ટને એવો અધિકાર જ નથી કે 3 સભ્યોની સમિતિ બનાવી તપાસ કરાવડાવી શકે. કેમ કે તમે જે તપાસ કરાવડાવી એના કારણે બધાને માઇન્ડસેટ થઈ ગયું કે હું ભ્રષ્ટાચારી છું. તો હમણાં સામે સુપ્રીમ કોર્ટની સામે શિંગડા ભીરવા છે. તો અત્યારે હાલમાં એક બાજુ મહાભિયોગ લાવવાની પ્રક્રિયા શરૂ છે, એક બાજુ સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી શરૂ છે કે તમે સમિતિ બનાવી શા માટે એમ કરીને. તો યશવંત વર્મા કેસની આપણે માહિતી મેળવી. કોમેન્ટની અંદર તમે મને રિસ્પોન્સ આપી શકો. થેન્ક યુ.